જય માતાજી, સૌને જય શ્રી કૃષ્ણ. હમણાં થોડા સમય પહેલા આપણા એક વિડીયોમાં મેં મહારાત્રિ વિશેની વાત કરી હતી અને મહારાત્રિ એટલે શિવરાત્રિ, અને આજે આપણે વાત કરવી છે દારૂણ રાત્રિ વિશેની. અને દારૂણ રાત્રિ એટલે હોળી. અને હોળી શબ્દમાં બે અક્ષર છે, હો અને ડી. હો એટલે હું અને હું એટલે અહંકાર, હું એટલે અહમ અને ડી એટલે ઓગાળનાર. તો હોળી એટલે તમારી અંદર રહેલો જે અહંકાર છે એને ઓગાળવાનું એક પર્વ. એટલે એવું કહી શકાય કે હોળી એ અહંકાર ઓગાળવાનું એક મહાપર્વ છે. મિત્રો, હોળી એટલે એક ધાર્મિક માન્યતા અને શ્રદ્ધાનું પ્રતીક એટલે પણ હોળી. મિત્રો, આસુરી વિચાર વૃત્તિ એટલે કે આપણી અંદર જે આસુરી વિચાર વૃત્તિ છે, એમ કહેવાય કે આપણી અંદર જે ઈર્ષા, સ્વાર્થ, વાસના, વિકાર, આ બધી જ આસુરી વિચાર વૃત્તિ છે એને સંહાર કરવાનું મહાપર્વ એટલે પણ હોળી. મિત્રો, જ્યારે હોળી આવે છે તે દિવસે, હોળીના દિવસે આપણે સૌ હોળી પ્રગટાવીએ છીએ. અને હું એવું માનું છું કે હોળી પ્રગટાવવા માટે ગાયના છાણાનો ઉપયોગ કરવો જોઈએ. અને હોળી પ્રગટાવતી વખતે આપણે સૌ હોળીની 3 વખત પ્રદક્ષિણા ફરવી જોઈએ. જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા ફરીએ છીએ ત્યારે આપણે શું બોલવું જોઈએ એ ખબર નથી. ઘણા લોકોના પ્રશ્ન પણ હોય છે કે બાપુ, હોળીની પ્રદક્ષિણા આપણે ફરીએ તો કેટલી વાર ફરવી જોઈએ? તો હોળીની પ્રદક્ષિણા 3 વાર ફરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા જો તમે 3 વાર ફરો અને શું બોલવું ખબર નથી, ચિંતા ન કરશો, બસ માત્ર અટહાસ્ય કરજો. શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે હોળીની પ્રદક્ષિણા ફરતી વખતે આપણે 3 વાર હોળીની પ્રદક્ષિણા ફરીએ ત્યારે આપણે અટહાસ્ય કરવું જોઈએ. અને મિત્રો, હોળીની પ્રદક્ષિણા ફરતી વખતે આપણે ઘણું બધું હોમ કરીએ છીએ, એટલે ઘણું બધું હોળીની અંદર મૂકીએ છીએ. અથવા તો એવું પણ કહેવાય કે આપણે જ્યારે હોળી પ્રગટાવીએ છીએ અને હોળીની પ્રદક્ષિણા ફરીએ છીએ ત્યારે એની અંદર ખજૂર છે, ધાણી છે, શ્રીફળ છે, આ બધી જ વસ્તુઓનો હોમ કરીએ છીએ. તો હું એવું માનું છું કે એની અંદર બસ માત્ર ને માત્ર તમારી અંદર રહેલી જે મનોવૃત્તિ કે જે વિકાર છે, વાસના છે, ઈર્ષા છે, ગુસ્સો છે, જો આ બધી વસ્તુનો હોમ કરશો તો તમારું જીવન સારું જશે. અને એની સાથે સાથે હું એવું પણ માનું છું કે જ્યારે તમે હોળીની પ્રદક્ષિણા ફરો છો અને અટહાસ્ય કરશો તો આવનારું તમારું જે વર્ષ છે, આવનારા જે દિવસો છે એ તમારા ખૂબ સારા જશે. શારીરિક કોઈ તકલીફો ક્યારેય નહીં આવે અને ઘરની અંદર જો કકળાટ અને કંકાસ હશે તો એ દૂર થશે અને થશે. બસ માત્ર મારે તો એટલું જ કહેવાનું કે આપ સૌને હોળીની અને ધૂળેટીની ખૂબ 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 શુભકામનાઓ, અને આવતું વર્ષ તમારું ખૂબ સારું જાય એવી માતાજીને પ્રાર્થના. જય માતા. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને
આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.